આત્મકથા સ્વરૂપ વિશે આપણે બધી વાત કરી. હવે તમારી સમસ્યા છે આત્મકથા સ્વરૂપના ટૂંકા પ્રશ્નો. તો તમારી જે કૃતિ છે એનું તમે જાણો, સ્વરૂપ સાથેના થોડાક ટૂંકા પ્રશ્નો હું તમને કહું છું. ગુજરાતી સાહિત્યમાં આત્મકથા સ્વરૂપ પર સંશોધન કરનાર સંશોધકનું નામ શું? તો રસીલા કડિયા. અને આત્મકથા સ્વરૂપ પર કોના પુસ્તક જાણીતા છે? તો સતીશ વ્યાસ, રસીલા કડિયા અને અરુણ કક્કડ. આ ત્રણના પુસ્તક આ સ્વરૂપમાં જાણીતા છે. ઓટોબાયોગ્રાફી સંજ્ઞા સૌ પહેલાં કોણે આપી? તો ઓટોબાયોગ્રાફી સંજ્ઞા સૌ પહેલાં ઇંગ્લેન્ડના જાણીતા કવિ રોબર્ટે 1809ની અંદર આપી. એના પહેલાં મેમોઇર એટલે કે સંસ્મરણ એ જ શબ્દ જાણીતો હતો. પહેલી આત્મકથા દુનિયાની કઈ? તો સંત ઓગસ્ટીન, 4th સદીની કન્ફેશન એટલે કે કબૂલાત, કન્ફેશન નામની આત્મકથા એ પહેલી આત્મકથા. આત્મકથા સાથે સંકળાયેલા મહત્ત્વના સ્વરૂપો કયા? તો પહેલું તો તમને જીવનકથા યાદ આવે, પણ એ બેઉની અંદર મૂળભૂત ફરક છે. આત્મકથા વ્યક્તિ પોતે કહે છે, જીવનકથા કોઈ દ્વારા કહેવાય છે. એટલે એ આત્મકથનાત્મક લખાણ નથી. તમને જ્યારે એવું પૂછે કે આત્મકથનાત્મક લખાણો કયા, તો તમારા ભેજામાં આ નામ આવવા જોઈએ: સંસ્મરણો, સ્મૃતિચિત્રો, ડાયરી, પત્રો, મુલાકાતો, અનુભવ કથા, પ્રવાસ વર્ણન કે પછી કેફિયત. આ બધા આત્મકથનાત્મક લખાણ છે. દુનિયામાં અનેક ડાયરી જાણીતી છે, પણ સૌથી જાણીતી ડાયરી એટલે કઈ? તો મહાદેવ દેસાઈની ડાયરી. ડાયરીની અંદર વ્યક્તિ પોતે જ વિષય હોય અને પોતા વિશે લખતો હોય, પણ મહાદેવ દેસાઈની ડાયરી એ રીતે જુદી છે. એનો વિષય ગાંધી અને ગાંધી આસપાસનો ઘટનાક્રમ છે. મહાદેવ દેસાઈ તો એમાં ગૌણ સ્વરૂપે પ્રવેશે છે. પણ આ ડાયરી એટલી મહત્ત્વની છે કે સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કારો જ્યારે 1955માં બધી ભાષામાં અપાવવાના શરૂ થયા, ત્યારે ગુજરાતી ભાષાની અંદર પ્રથમ પુરસ્કાર સાહિત્ય અકાદમીનો મહાદેવ દેસાઈની ડાયરીને મળેલો છે. બીજી કઈ ડાયરીઓ જાણીતી છે? તો ગોવર્ધનરામ ત્રિપાઠીની સ્ક્રેપ બુક, એ પણ એટલી જ જાણીતી છે. આપણે ત્યાં પત્રો કોના જાણીતા? તો કલાપીના પત્રો જાણીતા છે, કાકા સાહેબ કાલેલકરના, ગાંધીજીના, સરદાર પટેલના, સ્વામી આનંદના. પણ સૌથી વધારે વંચાયા હોય તો એ ઝવેરચંદ મેઘાણીના પત્રો સૌથી વધારે વંચાયા. ગુજરાતી સાહિત્યના મહત્ત્વના જીવનચરિત્રો કયા? તો નારાયણ દેસાઈએ 2 જીવનચરિત્ર લખ્યા. એક મહાદેવ દેસાઈનું અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જેને પણ સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. અને નારાયણ દેસાઈનું જ ગાંધીજીનું જીવનચરિત્ર મારું જીવન એ જ મારી વાણી, જેને જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળેલો છે. યાદ રાખજો, ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે, પણ ગાંધીજીની જીવનકથા જે નારાયણ દેસાઈએ લખી એનું નામ મારું જીવન એ જ મારી વાણી. આત્મકથનાત્મક નવલકથા જાણીતી કઈ? તો મૈત્રેયી દેવીની ન હન્યતે. અને જીવનકથનાત્મક નવલકથા તો પહેલી તરત યાદ આવે સળગતા સૂરજમુખી, વિન્સેન્ટ વાન ગોગની, જે ઇરવિંગ સ્ટોને લખી. પણ ગુજરાતીમાં સૌથી વધારે જીવન કથનાત્મક નવલકથાઓ લખનાર કોણ, એવો પ્રશ્ન પૂછે તો દિનકર જોશી, જેમણે નર્મદ પર, હરિલાલ ગાંધી પર, જીણા પર અને એ સિવાય અનેક લોકો પર એમણે જીવન કથનાત્મક નવલકથા લખી છે. દિનકર જોશી. જાણીતી સંસ્મરણ કથા આપણે ત્યાં, તો સૌથી જાણીતી સંસ્મરણ કથા
એ જયંત પાઠકની વનાંચલ છે અને કાલેલકરની સ્મરણ યાત્રા. અને મેં કહ્યું એ પ્રમાણે જાણીતા પત્રો તો મેઘાણી, સરદાર પટેલ, કલાપીના પત્રો, સ્વામી આનંદ અને મકરંદ દવેના પત્રો, સ્વામી અને સાંઈ, વિનોદ મેઘાણી અને મકરંદભાઈના પત્રો એ પણ જાણીતા છે. તાજેતરની અંદર મુંબઈના સર્જક પવન જૈનના પત્રો એ પણ પ્રકાશિત થયેલા છે. તો આવા ટૂંકા પ્રશ્નો, જાણીતી આત્મકથાઓ, ગુજરાતી સાહિત્યની જાણીતી આત્મકથાઓ, તો સ્ત્રીઓની અંદર શારદાબેન મહેતાની જીવન સંભારણા, હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત, વર્ષા અડાલજાએ પણ આત્મકથા હમણાં જ લખી છે. પુરુષોની જાણીતી આત્મકથાઓની અંદર ગાંધી તો ખરા જ, પણ પહેલી આત્મકથા એ આપણને નર્મદ પાસેથી મળે છે, મારી હકીકત. પછી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જીવન વૃત્તાંત. એ ઉપરાંત ગાંધી સુમંત મહેતાની આત્મકથાનું નામ આત્મકથા છે. ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનું નામ પણ આત્મકથા છે. વિનેશ અંતાણીની આત્મકથાનું નામ એક હતો વિનેશ છે. ધ્રુવ ભટ્ટ આજુ ખેલે શીર્ષકથી આત્મકથનાત્મક લખાણ લખે. તો ગુજરાતીની મહત્ત્વની આત્મકથાઓમાં જેને રાજકીય આત્મકથા વાંચવી હોય એમણે કૃપલાનીની આત્મકથા પણ ચોક્કસ જ વાંચવી જોઈએ. તમારે એપીજે કલામની આત્મકથા ભણવામાં છે, પણ મેં કહ્યું અનેક આત્મકથાઓ, જેમ નોટ વિધાઉટ માય ડોટર એ બેટ્ટીની આત્મકથા લખી છે બીજાએ, એ જ રીતે એપીજે કલામની આત્મકથા પણ લખનાર કોઈ છે, પણ નેરેટ કરનાર, કથક એ કલામ સાહેબ છે. તો આ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે.